જય શ્રી કૃષ્ણ. કર્મ સિદ્ધાંત આપણે ભારતીય સંસ્કૃતિ છે ઘણું બધું મહત્વ આપે છે કર્મ સિદ્ધાંત. આ જે 3 કર્મની વાત કરી તો બ્રહ્મસૂત્ર પ્રમાણે ક્રિયામાન કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. હવે મેડમ અને વિદ્યાર્થીએ સમજાવ્યું તમને બરાબર. હું થોડુંક એની અંદર કહીશ કે એ કઈ રીતે ઇફેક્ટ કરે છે આપણી લાઈફમાં, અસર કઈ રીતે કરે છે. પહેલું ક્રિયામાન કર્મ. ક્રિયામાન કર્મ જે છે એ હાલમાં આપણે અત્યારે કરી રહ્યા છીએ જે પણ કે આપણે ક્રિયા કરી રહ્યા છીએ ક્રિયામાન કર્મ. બે રીતે. દાખલા તરીકે આપણે કોઈને લાફો મારીએ કાં તો કોઈને ગાળો બોલીએ ને વળતરમાં આપણને બોલે કાં તો આપણને મારી દે, તરત રિઝલ્ટ મળી જાય. એનું ફળ તરત જ મળે ક્રિયામાન. પણ ઘણા કેસમાં નથી મળતું. તમે કોઈને લાફો માર્યો અને સહન કરી લીધું તો તમને રિઝલ્ટ એ કર્મ તમારું પછી જશે સંચિતની અંદર, અને સંચિતમાં એ સંગ્રહ થશે અને પછી પ્રારબ્ધ બનશે. તો ક્રિયામાન કર્મ બે રીતે છે. ઘણીવાર એનું ફળ પણ મળી જાય, ઘણીવાર નથી મળતું. તમે આવતીકાલે એક્ઝામ છે, મહેનત કરશો તો રિઝલ્ટ એનું તરત મળી જશે ક્રિયામાન કર્મ. પણ ઘણા કેસમાં નથી પણ મળતું. એ સંચિત એની અંદર જે પણ આપણે સારા નરસા જે પણ કર્મો કરી છે બધા એની અંદર સંગ્રહ થાય છે અને એના આધારે પ્રારબ્ધ બને છે. અને ઘણા બધા પ્રશ્નો કર્મ સિદ્ધાંતના અંદર ઘણા બધા લોકો પ્રશ્નો ઉઠે છે કે અત્યારે હું સારું જ કરું છું પણ મારા જીવનમાં આટલું દુઃખ કેમ, આટલી બધી પીડા કેમ, આવા ગરીબ પરિવારમાં મારો જન્મ કેમ થયો, આવા કુટુંબમાં મારો જન્મ કેમ થયો, મારા જોડે પૈસા નહીં, શારીરિક તકલીફો છે, આવું કેમ? તો એનું કારણ પણ કર્મ સિદ્ધાંત જ છે. કારણ કે આપણે ગામડાની અંદર જોઈએ તો પહેલા અનાજની પેલી કોઠી આવે ભરેલી, તો એની અંદર નીચે બનાવ્યું હોય ત્યાં પેલું કાપડનું મારેલું હોય, તે ખોલે તો અંદરથી અનાજ બહાર નીકળતું હોય. તો દાખલા તરીકે એની અંદર આપણે 2 અનાજ ભરીએ, પહેલા નીચે મકઈ ભરી છે, તો વચ્ચેથી થોડો ભાગ કાઢી ઉપર ઘઉં ભર્યા છે. તો તમે જ્યારે ખોલશો ત્યારે કયું અનાજ પહેલા નીકળશે નીચે? મકાઈ, કારણ કે મકાઈ ભરેલી એટલા માટે. એટલે અત્યારે વર્તમાનમાં આપણે ભલે સારા કર્મ કરી રહ્યા છે પરંતુ આપણે ભૂતકાળના ખરાબ કર્મો હશે તે અત્યારે આપણે નડે એવું બની શકે. તો ઘણા બધા તમે જુઓ, બાકી આપણે ન વિચારીએ કે આપણો જન્મ મુકેશ અંબાણી થઈ ગયો હોત, મજા ના પડી જાય, હવે મહેનત કરવી પડે ના કરવી પડે. પણ એ જે અનંત અંબાણી, આકાશ અંબાણી છે લોકોના સારા કર્મો છે એટલે દરેક જન્મ આપી દીધો. એટલે કર્મ સિદ્ધાંત આપણા જીવન અંદર ઘણું બધું લાગુ પડે છે. એટલે આપણે ધારીએ તો એને બદલી શકીએ છીએ, પણ એ આપણા ઉપર જ આધાર રાખે કે આપણે કઈ રીતે સુધારો કરવો. આપણે અત્યારે જો સંચિત અને પ્રારબ્ધમાં કશું કરી શકવાના નથી. એક આપણા હાથમાં છે ક્રિયામાન. ક્રિયામાનને આપણે એને તો જો મહેનત કરી તો બદલી શકીએ, અને એ છે જ આવતીકાલે એક્ઝામ. એટલે તમારા હાથમાં જે ક્રિયામાન કર્મ છે અત્યારે બધા જ જેટલા પણ છે એ ક્રિયામાન કર્મ પર આપણે કામ કરી શકીએ. ઓકે, આ લોકોને આપણે 3 પોઈન્ટ આપીશું.